સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું. અત્યારે અમે ઋષિકેશ ગંગાજીના ઘાટ પર ઊભો છું અત્યારે, અને સ્વામિનારાયણ મંદિરે અમે ઉતારો લીધેલો અને અહીંયા નાઇટ રોકાણા છીએ. હવે અહીંથી અમે બીજી જગ્યાએ જઈએ છીએ રૂમ રાખવા માટે, અને ત્યાર પછી અમે બધે રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, એ બધું જાનકી ઝૂલા બધે રાઉન્ડ મારવાના છીએ, દર્શન કરવા માટે જવાના છીએ. તો તમે પણ મિત્રો સાથે ચાલો, અને ચાલો આપણે રૂમ રાખવા માટે ચાલો જઈએ. જો ગંગા નદીના ઘાટ પર આ બધો નજારો છે બધો. આ જાનકી ઝૂલા છે, આ છે. અને અમે એના પરથી જઈને પેલી બાજુ અમે સાલીના જઈએ છીએ. સાથે હું ને ભાવેશભાઈ છીએ અત્યારે રૂમ રાખવા માટે જઈએ છીએ. હા, ઉતારા માટે જઈએ છીએ. ધીરે ધીરે બધું આવી રીતે રોજ સવારે એક દિવસ બે દિવસમાં આપણે રૂમ ચેન્જ કરીને બીજી જગ્યાએ આપણે જવું પડતું હોય છે. જાનકી ઝૂલાનો નજારો છે બરોબર. અત્યારે ગંગાજીની વચ્ચોવચ્ચ અત્યારે આ ઝૂલાનો આમ તો દિવસ કરતા રાતે વધારે નજારો. હા, દિવસ કરતા રાતનો વધારો. આજે પાછળ તમને બ્લેક બ્લેક દેખાય, સ્ટ્રીટ લાઇટ છે બધી, અને લાઇટ બધી આખા ઝૂલા ઉપર ચમકે છે બધી. બંને સાઈડ હનુમાનજી મહારાજ, જો હનુમાન દાદા સુંદર મજાનું પેન્ટિંગ કરેલું છે. પેલા રસ્તા બધા બાંધેલા છે ઉપર આખા બ્રિજ પર, કેબલ બ્રિજ કહેવાય. કેવું સરસ મજાનું 3D પેન્ટિંગ હનુમાનજી મહારાજનું પેન્ટ કરેલું છે. અત્યારે અમે આવ્યા છીએ બાબા કમલી, કાલે કમલી આશ્રમ છે આ. અને આ બધું એમનું જો બાગ બગીચા અને બધું જબરજસ્ત બધું છે. મંદિર છે જો અંદર. ચાલો દર્શન કરીને આપણે પછી ઓફિસમાં જઈએ એમની. જો રામજી, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ દર્શન કરી લઈએ. ચાલો આપણે. ઘાટ છે આ વચ્ચે, જો વાહની મૂર્તિ છે ગંગાજીના ઘાટ પર. અને આ હનુમાન દાદા, જય હનુમાનજી મહારાજ. ગીતા ભવન ટેમ્પલ મંદિરની બહાર આ ગંગાજી છે. બધા લોકો સ્નાન કરી રહ્યા છે. બધા આપણે આ ઝૂલાથી ચાલીને આવ્યા જાનકી ઝૂલા, અને અમે ચાલતા ચાલતા અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને આ જે છે લક્ષ્મણ ઝૂલા છે ને ભાવેશભાઈ, આ લક્ષ્મણ ઝૂલા છે ને, આ લક્ષ્મણ ઝૂલા છે. ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ. બેનની વચ્ચે અહીંયા અમારે ગીતા ભવન છે, એમાં અમે આવ્યા છીએ. અને દરેક લોકો ગંગાજીના કાંઠે સ્નાન કરી રહ્યા છે. ચાલો આપણે જઈએ મંદિરે અને પૂછીએ ઓફિસ ડિપાર્ટમેન્ટમાં રૂમ ગોતવાની ઓફિસમાં. ચાલો આપણે પૂછીએ. ચાલો મિત્રો, ફાઇનલ અમે ગીતા ભવનમાં રૂમ રાખી લીધી છે. હવે અમે લોકો જઈએ છીએ પાછા ફેમિલી બધા લોકો ત્યાં સ્વામિનારાયણ આશ્રમ છે એ લોકોને લેવા માટે જઈએ છીએ. ચાલો બધા લોકોને લઈ આવીએ આપણે. બધા ફેમિલી મેમ્બરો બધા જાય છે સ્વામિનારાયણ મંદિરથી ગીતા આશ્રમ જાય છે. બધા જો ઠેલા લઈ લે, બધા જોઈ લે. હા, બધા ઠેલા ઉપાડી પાછું અહીંયા સ્વામિનારાયણ મંદિરથી ગીતા મંદિર 1.5 કિલોમીટર થાય છે. અને પ્રોબ્લેમમાં પાછો મેન એક વસ્તુ છે અહીંયા, કે જો તમારે સ્વામિનારાયણ મંદિરથી સામેની સાઈડ જવું હોય ને તો આ જાનકી ઝૂલા છે એની પરથી વાહન નથી જતું, ખાલી 2 વ્હીલર જાય છે. એટલે લગેજ તમારે ઉપાડીને 1.5 કિલોમીટર તમારે ચાલવા સિવાય ઉદ્ધાર નથી. બધા લોકો તો જાય છે ને. હાલો ભાઈ આપણે ભૈયા જાય ધીમે ધીમે યાત્રા કરવા જાય છે. આવું હોય ઉતારે જાય છે ને, એને ખબર છે ઉતારે જાય છે. અત્યારે થાક લાગે, સામાન ઉચકવો પડે, હાલવું પડે બપોરે. એટલો બધો સામાન લઈને આપણે થાકી ગયા. જાય છે કઈ ઉતારે જાય છે. હવે શું કહે છે, આવી ગયા છે રૂમ પર, આવી ગયા છે. બધા લોકો જો નાસ્તો કરે છે. હાલો તમને રૂમ બતાવી દો. મીર તો બેઠી નાસ્તો મળી કરવા.
હીરો તને હાર થઈ ગયું? હા. ભૂખ લાગી? અમે મને લાડવો ખાઈ હારું નતું ને તો એમ કાઈ નતું ખાતો ને પછી મને અત્યારે હારું છે ને તમે બહુ બધું ખાઈ લીધું અત્યારે. એવું છે? લાડવો ખાઈ. પપ્પા બેઠા છે અહીંયા. ચાલો હવે નાસ્તો પાણી કરશું બપોરના આપણે. ચાલો અહીંયા પછી આપણે બહાર જવાનું છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બધા સરસ મજાની ભેળ બનાવી છે. દાદા ભેળ બનાવી છે, ખાઈ છે. હાલો 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 બધા લોકો જો ભેળ બનાવીને બે ગયા છે. ભેળ ન્યાય બનાવી છે. હા સરસ મજાની ભેળ છે. ચાલો કરી લઈએ નાસ્તો. ચાલો બપોરનો નાસ્તો છે. પછી બપોર પછી જવાનું છે આપણે બહાર બધા ફરવા માટે. ન્યાય બધા બે ગયા છે નાસ્તો કરવા. આપણે ચાલો અહીંયા બે જાય. જો ભેળ બનાવી છે અહીંયા તે મોઢું જોવાનું. જો એ બરાબર છે. ભેળ શું ખાધું? ભાવે છે? થોડો ખાવાનો. કઈ આ ગીતા ભવન આશ્રમ છે. આજે છે જો તમે ખૂબ સરસ અને સુંદર ઉતારવાની વ્યવસ્થા છે અહીંયા. ચાલો તૈયાર થઈ ગયા છીએ બપોર પછી. હવે જઈએ બધે બહાર ફરવા માટે. હા આજે મજા આવી. રૂમ સારી હતી, એસી વાળી. આજે રૂમ મળી ગઈ સારી એસી વાળી. થોડોક આરામ થઈ ગયો બધાને. જો જાય છે બધા. પ્રાચીન શ્રી ભૂતનાથ. હે ક્યાં? હાલો જોઈએ. હાલો 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 બધા લોકો તો જાય છે ધીમે ધીમે. મહાદેવ હાલો દર્શન કરી લઈએ આપણે. ચાલો બધા જઈએ. અહીંથી એટલું ઉપર છે થોડુંક એવું. આ મંદિર છે અહીંથી જવાનું છે ડુંગરા ધીમે ધીમે ચડતા ચડતા. હાલો જાય બધા. એક લોટા જલ જરૂર ચડાઈ. જો બધા લોકોએ પોતપોતાની દેવડી બનાવી છે અને હા મકાન બધા બનાવ્યા છે અહીંયા. જો પોતપોતાના બંગલા બનાવ્યા છે બધાએ. બંગલા ન હોય એને બનાવવાની બિચારાને જરૂર પડે, હોય એને કઈ બનાવવાની ઉપાધિ ન હોય. જ્યાં જાય ત્યાં હલવા સિવાય કોઈ ઉધાર નહીં. થાકવું તો પડે તો જ તે ધામમાં આવ્યા કહેવાય, નકર ધામમાં ન આવ્યા કહેવાય. મજા આવે એવું હોય તો ધામમાં થોડા આવ્યા કહેવાય. અમે પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે. હાલો અંદર જઈએ અને દર્શન કરીએ. હાલ હાલ ફટાફટ. જય મહાદેવ. મહાદેવ છે, ભૂતનાથ મહાદેવ છે, નંદીજી મહારાજ છે. કાળખામાં છે, મહાદેવ છે, ગણેશજી છે, નટરાજ છે. હા હા જો ઉપર ડુંગરામાં બધી ગાડી બધી જાય છે. અહીંથી એક ગાડી બધી જાય છે. મસ્ત છે વાતાવરણ છે. આ બધો આખો ઘાટ દેખાય છે. આ ભૂતનાથ મહાદેવના મંદિરે અમે અત્યારે છીએ. અને આ મંદિરેથી જો આ તમે બતાવો આખો છે ચારે બધો ઘાટ છે. બધા ઝૂલા દેખાય છે. જાનકી ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, ઝૂલા છે. ટાકો છે. માણસો તો બધા અહીંયા આવીને કેવા બધા નામ લખી નાખે છે. બધા મંદિરની દિવાલ છે આ તમે જો. હા મને દેખાય છે, તને દેખાય આવી રહ્યું? અમારું તો કે અમે નથી પાડ્યું આ નામ. બીજા લોકોએ અમારા નામથી કોઈ નામ પાડેલું છે. આ મંદિર છે મિત્રો. આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. દાદર ચડી રહ્યા છીએ. 5-6 કેટલા માળ છે બેટા? હજી 4-5 માળ ચડ્યા છીએ અને હજી 5 માળ છે. જો 4 માળ છે, 4 માળ. ઓહો મીરામ જો તો ખરા. ગજબ ગજબ વાતાવરણ કેવું છે?
હા જન્નત હોય તો અહીંયા હા કેટલું સારું લાગે. શિવલિંગ સાથે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે બધા. ચાલો આપણે દર્શન કરીને ऊपर जाइए. जय महादेव. राजस्थान से हैं, पाली जिले से हैं। हाँ ये मेरा भाई है शिव हाँ और हम इनके सब्सक्राइबर्स हैं. हमारे सब्सक्राइब मिले या भूतनाथ महादेव मंदिर दर्शन करने के लिए आए थे. हाँ भूतनाथ चैनल को सब्सक्राइब करो, बहुत अच्छे हैं. हाँ, सभी Thank you, लोग भैया. भैया के चैनल को चलो सब्सक्राइब जाते हैं सब आगे बढ़ते हैं. हाँ जी बिल्कुल बिल्कुल. चलो जय श्री राम. ભાઈ લોકો ઉપર ચડી ગયા છે અને અમારે અહીંથી દાદર ચડવાનું છે. ચાલો આપણા સબસ્ક્રાઈબર છે ભાવનગર થી છે પરેશભાઈ છે, એ પણ અમારી સાથે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા સુધી પહોંચ્યા છે. ચાલો હવે આપણે ઉપર જઈએ દર્શન કરવા. ચાલો જય મહાદેવ. અહીંયા છે ને હનુમાન દાદા ઓલી સંજીવની લક્ષ્મણ ઓલા મૂર્છા નહોતા થઈ ગયા, હા ત્યાંથી ડુંગરો સૌ ઉપાડીને લઈ ગયા હતા. અહીંથી અહીંથી આ ડુંગરો ઉપર લઈ ગયા હતા. હા, અહીંયા ઓહો આટલી પ્રાચીન જગ્યા છે મિત્રો, આપણને ખબર નથી. અને આપણે ભૂતનાથના મહાદેવના દર્શન કરવા આપણે જઈએ નજીકમાં છે એવી રીતે કરીને અમે અહીંયા આવ્યા હતા. પણ આ આટલી પ્રાચીન જગ્યા છે, અમે આવીને જોયું ને જાણ્યું. તમે પણ લોકો અહીંયા ઋષિકેશ આવો તો ચોક્કસથી તમે અહીંયા એકવાર દર્શન કરવા માટે આવજો. જય ભોલેનાથ. ફોરેનર પણ અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે ને અમે પણ દર્શન જેવા મંદિરે દર્શન કરી નીચે ઉતરતા હોય કે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ગાજે છે ને વીજળી થાય છે. સમય થયો છે 4:38 થયો છે. લીચી ને ગુલાબી કેરી સફરજન કેળા ને બધું લઈએ છીએ બધા. તો આ તો પીસ કહેવાય ને. આ કોને? હા એલા જો એને ખબર પડે. જો એને ખબર પડે ને. શું ખબર પડે ને? એવું છે. ચારે બાજુ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને બધી આંબાવાડી છે બધી આ ચારે બાજુ અને મસ્તીનું વાતાવરણ છે. તો બધા બધા તાળા છે ને એ વર્ષો પહેલાના તાળા છે. આવડા તાળા છે ને, આ જૂના હજારો વર્ષો પહેલાના બધા તાળા છે બધા. આ જૂના જો બધા પ્રાચીન કાચબા ટાઈપ છે. આ જો બસ હા ઈ જો ઈ તાળાને કેટલી ચાવી છે? જો તું કેટલી બધી ચાવી છે. લઈ ઊંચું કે કેટલી બધી ચાવી છે. અલગ 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 બધી ચાવી લગાવો ને તોય તાળો ખોલે. આ કેટલી ચાવી છે? જો અત્યારે 3 ને 6 ચાવી લગાવો ને 6 ચાવી ત્યારે આ તાળો ખુલે. જો ચિલ્ડ્રન સાથે બધા ફોટો પડાવે છે બધા. તમે પણ ચાલો ફોટો ક્લિક કરાવી લઈએ બધા. ચાલો ફોટો ક્લિક કરી લઈએ એની સાથે. મંદિર છે બધા પહાડોની વચ્ચે બધા મંદિર બધા વસેલા છે. ઋષિકેશમાં અમે જાય છે બધા. બધા ફોરેનર યુકે થી બધા લોકો આવેલા છે. અમે એની સાથે બધે ફોટોગ્રાફી કરાવીએ છીએ. જો Where are you from? UK? I am for Indian. લોકો ફોટા પડાવે છે. હાલો હાલો બધા યુકે ના બધા આવ્યા છે વિદેશથી લોકો ફરવા. એમની સાથે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે બધા. આ મિત્રો આપણે મંદિરે જાય છે. ત્રંબકેશ્વર મહાદેવ મંદિર છે આ. ચાલો આપણે બધા લોકો ધીરે ધીરે અંદર જાય છે. બધા જાય છે અંદર આપણે. આ લક્ષ્મણ ઝૂલા મંદિર કહેવાય. ગંગા આરતી મંદિર દર્શન કહેવાય ને. હા હા લક્ષ્મણ ઝૂલા મંદિર છે. હા રાફ્ટિંગ કરે છે બધા લોકો. બોટ ની હારે બધા જાય છે અને પેલી દોરી પકડી રાખે છે અને લાઈવ જેકેટ એમણે પહેરાવેલા હોય છે બધા. હે એવું છે? એક ઝૂલાનું કામ ચાલુ છે. લક્ષ્મણ ઝૂલા કે રામ ઝૂલા છે આ. એનું કામ હજી ચાલુ છે. નથી આગળ નથી જવા દેતા. બધું કામ ચાલુ છે એનું બધું. ગંગાજી આવે છે. અહીં બધું રાફ્ટિંગ ચાલે છે. અહીં ઘાટ છે બધી જગ્યાએ. આશ્રમ હોય ત્યાં બધી જગ્યાએ ગંગાજીના કાંઠે બધે ઘાટ હોય. ગંગાજી નદી છે જો પહાડોની વચ્ચેથી જાય છે. શું લીધું હતું મેર આપણે બેટા? બતાય 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 બતાય. એ છે હરિદ્વાર છે અને ઋષિકેશ છે. આપણે આવ્યા તો યાદી માટે રહીને એટલા માટે આપણે લીધા. ચાલો લઈ લઈએ આપણે. ચાલો કરી દે પેક કરી દે. નહીં ગંગાજીની આરતી માટે જઈએ છીએ. આપણે થોડી વાર બેસીએ. ગંગાજીની આરતી થવાની છે ઘાટ ઉપર. આપણે ચાલો બેસીએ. જે આરતીની તૈયારી કરી રહ્યા છે. દીવે વાટ જોડે છે. કપૂર નાખી રહ્યા છે એમાં. चलो हाँ जी आरती की तैयारी चल रही है बढ़िया से। अभी आरती होगी कितना टाइम है गुरुजी? 5 बजे आरती होती है इधर।
तो सभी लोग आए तो आरती का जरूर इधर लाभ लीजिएगा। चलो हम बैठते हैं, आरती का सब लाभ लेते हैं। ત્યારે અમારે લક્ષ્મણ ઝૂલા પાસે છીએ અત્યારે ગંગાજીની આરતી કરવા માટે અહીંયા, અને આરતીની તૈયારી ચાલી રહી છે। આ બધા મીર ને બધા અહીં બેઠા છે બધા। દેખો આરતી કરવા આવ્યા ને આપણે। તમે ઓલે પર આરતી કરવાનું કીધું ને? હા અહીંયા આપણે આરતી કરવા દે, આપણે આરતી કરવી ને તો આરતી કરવા આવ્યા ને દીકા? હા આપણે કરશું। આપણે કરીએ ને આરતી? સારું, આરતી કરવા માટે આવ્યા છીએ ઘાટ પાસે। જો ગંગાજી જાય છે ફૂલ જોશમાં। આરતીની એમાં થોડીક વારમાં તૈયારી ચાલે છે। ગંગાજીની આરતી કરવા માટે આવ્યા છીએ તો લાભ લેવા માટે। હા ગંગાજીની આરતી કરીએ આજે બધા સહપરિવાર સાથે। જો ગંગાજીની આરતી ત્યારે બધા હરિભક્તો કરીએ આજે અહીંયા। वहां से पीछे रहिए। के हर दुख हर दारिद्र हर हर महादेव। तो आप लोग सभी आरतियों को रास्ता दें। ગંગાજીની આરતીના દર્શન ચાલો લઈ લઈએ બધા। આરતી લઈ છે ગંગાની વાહ બહુ મસ્ત આરતી કરી નિરાતે ટ્રાફિક વગરની આરતી લઈ છે ગંગાની જય ગંગા માતા। મિત્રો ત્રંબકેશ્વર મંદિરના દર્શન આપણે કરી લીધા અને ત્યાં આપણે ગંગાજીની આરતી પણ કરી અને હવે ચાલો બધા લોકો આપણે જઈએ ગીતા મંદિર। આપણે પેલા હા ગીતા મંદિર જઈએ છે, ગીતા આશ્રમ। રિક્ષામાં બેસશું હમણાં થોડીક વારમાં અને આશ્રમમાં જાશું। તો ચાલો જમવા આવી ગયા છે, ચાલો જમી લઈએ। અહીંયા ભંડારો છે, ભંડારામાં અમે આવ્યા છીએ જમવા। અહીંયા પરમાનંદ આશ્રમ છે એમાં ભંડારો છે, પ્રસાદી લેવા માટે આવ્યા છે। બધા લોકો બેઠા બેઠા જમે છે અહીંયા। ચાલો આપણે જમી લઈએ। ચાલો દાળ ભાત રોટલી સારું એવું સાદું જમણવાર છે, ચાલો જમી લઈએ। ભંડારામાં મસ્ત જમી લીધું છે, સારું એવું સાદું ભોજન હતું, જમી લીધું ને હવે જઈએ આપણે રૂમે પાછા જઈને આરામ કરીએ। ત્યાર પછી વ્લોગ પૂરો કરીને હજી એડિટ કરવાનો છે, એડિટ કરીને પછી અપલોડ કરશું। ચાલો આશ્રમે જઈએ પહેલા આપણે। તો ગાઈસ ફાઇનલ રૂમ પર આવી ગયા છીએ, ચાલો આરામ કરીએ, વ્લોગને થોડોક એડિટ કરી દઈએ અને ત્યાર પછી આપણે અપલોડ કરવાનો છે વ્લોગ। ચાલો આજ માટે બસ એટલી જ છે। વ્લોગ ગમો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો। હર હર મહાદેવ। ચાલો મળીએ નેક્સ્ટ આવતીકાલે।